સુરતમાં દર્દીઓની સારવાર કરતી નવી સિવિલ હોસ્પિટલના તબીબ માંદગીમાં સપડાયા હોવાની ચર્ચા ઉઠી રહી છે। હોસ્પિટલના 4 જેટલા તબીબો માંદગીમાં હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો છે। ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીનો ભરાવ થવાને કારણે ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરો ત્રાસ વધ્યો છે। આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર સહિતના કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ચિકનગુનિયા, કોલેરા, ઝાડા, ઉલટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં તથા જાડી ઝાંખરામાં અને અમુક જગ્યાએ કચરાને લીધે ગંદકી પણ જોવા મળી રહી છે। આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે। પણ નવાઈની વાત એ છે કે કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા હતા, જેને લીધે ડોક્ટર સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું ડોક્ટર સૂત્રોએ કહ્યું હતું। નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર તથા અમુક કર્મચારીએ તેમના પરિવારના અમુક સભ્યો પણ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, તાવ સહિતની બીમારીઓની ચપેટમાં આવી રહ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું। થોડા દિવસ પહેલા સિવિલમાં ફરજ બજાવતા 2 ડોક્ટર ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા હતા, જ્યારે ચિકનગુનિયામાં અન્ય 2 સપડાયેલાનો સમાવેશ થાય છે। હાજી, આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે 2 ઉપરી અધિકારીઓ છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે। અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે। અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં, જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે। જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે। જી સર, જે સિવિલ હોસ્પિટલમાં જે ગંદકીના કારણે જે એસએમસી દ્વારા નોટિસ પર કરવામાં આવેલી છે, કેવી રીતે કાર્યવાહી કરવામાં આવેલી છે? સુરત મહાનગરપાલિકા તરફથી અહીં અમે 8મા ઝોનના કાર્યક્ષેત્રમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે। તેની અંદર કેમ્પસની અંદર પાણી ભરાવા હોય છે, કન્ટેનરો હોય છે, તેની અંદર વરસાદના કારણે પાણી ભરાવા થતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બી કામગીરી કરવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા મૂકવામાં આવેલો હોય છે, એ લોકો તરફથી કામગીરી થતી છે, એ લોકોના SSI પણ હોય છે અને એ લોકો કામગીરી કરતા હોય છે। સ્માર્ટ સિટી સુરત શહેરમાં કતારગામ પોલીસે બાતમીને આધારે દેશી હાથ બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં આર્થિક રોજગાર મેળવવા અન્ય રાજ્યોની લોકો વસવાટ કરતા હોય છે, જેમાં કેટલાક લોકો અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા હોય છે, જેને કારણે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની સૂચના મળતા જ કતારગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે સમયે હાથની બનાવટ પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે 5 જૂતા કારતૂસ જપ્ત કર્યા છે। આરોપીએ થોડા સમય પહેલા જ અરવિંદ નામના યુવક પાસેથી પિસ્તોલ ખરીદ્યું હતું। આરોપી સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરીનું કામ કરતો હતો। શા માટે પિસ્તોલ લીધી, સમગ્ર બાબતે પોલીસે આરોપી પ્રદીપ દીનાનાથ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કતારગામ પોલીસે તેઓને મળેલ બાતમી આધારે આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દીનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને 5 રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે। આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે, જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
અને ખરેખર આરોપીનો હથિયાર રાખવા પાછળનો મોટિવ શું હતો અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, અને અન્ય કોઈ હથિયારોની લેતી દેતી કંઈ થઈ છે કે કેમ, એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં આ બાબતે વિશેષ તપાસ હાથ ધરી અને આવી કોઈ જો ગેંગ હશે તો એનો પર્દાફાશ કરવામાં આવશે. કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાના અધ્યક્ષસ્થાને સિનિયર પ્લાટૂન અધિકારી જે.બી. પટેલના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર ડી ઝોન ઉત્તરાયણ યુનિટના અધિકારી જયેશભાઈ બી. પટેલ સિનિયર પ્લાટૂન કમાન્ડરના વય નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કમાન્ડન્ટ સુરત શહેર ડોક્ટર પ્રફુલ્લભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે પટેલ છેલ્લા 22 વર્ષથી પોતાની નિષ્કામ સેવા આપી રહ્યા છે. કોરોના જેવી મહામારી, વીઆઈપી બંદોબસ્ત તેમજ અગત્યની ફરજોમાં પણ તેમણે પોતાની ફરજ બજાવી છે. પોતાના યુનિટ તેમજ સુરત શહેરના અન્ય હોમગાર્ડ્સને પણ જરૂર હોય ત્યારે મદદ માટે તત્પર રહેતા સાથે પોતે પણ રક્તદાન કરતા હતા. પોતાના સગાના નેત્રદાન પણ કરાવ્યા છે. નિવૃત્તિ પછી પણ આ દળ તમારા પરિવારની જેમ જ તમારી સાથે જ રહેશે. આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્ય જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ પટેલ, સેકન્ડ કમાન્ડન્ટ પ્રવીણભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર લીગલ સીબી વોરા, સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલભાઈ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ સહિત તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વય નિવૃત્તિ સમારંભ ખૂબ જ આનંદથી અને લાગણીશીલથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. સુરત શહેર ઉત્તરાયણના ઓફિસર કમા જયંતિભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો. સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભયંકર મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે, જેને પગલે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ ગઈ છે. આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રત્ન કલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થઈ ગયા હતા. સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા. રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટર્સ હાથમાં લઈ રત્ન કલાકારોએ સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી. કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે, સમયને થોડો સમય આપો. જીવન અમૂલ્ય છે, આત્મહત્યા કોઈ ઉકેલ નથી. રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે. જી, મારું નામ ચેતન રાદડિયા. શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે, તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે. કારણ કે જે આ નપટ સરકાર, એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કંઈ આપતી નથી રહી. એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે, એટલે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે. ગણેશ પ્રતિમા પર પથ્થરમારા થયા બાદ સુરત પોલીસ હવે નવરાત્રીને લઈને ખાસ એલર્ટ થઈ ગઈ છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે. શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે તો પોલીસ ઘોડેસવાર પણ તૈનાત રહેશે તથા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે. પોલીસે ગરબા રમવા જતી દીકરીઓ માટે ખાસ મેસેજ આપ્યો છે. સુરત પોલીસના ઘોડેસવાર તૈનાત રહેશે. સુરત શહેરમાં નવરાત્રીના મોટા ડોમમાં આયોજનો થતા હોય છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે. ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રીમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઈને અનેક નિર્ણયો લીધા છે, જેમાં પોલીસ ઘોડેસવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરાશે. આ સાથે શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે. પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી-વોર્ન કેમેરા સાથે પોલીસ પણ ફરજ બજાવશે. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે. જો રાત્રિના સમયે કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ, મહિલાઓ માટે એક ગાઈડલાઇન બહાર પાડી છે, જે આપણા માર્ગદર્શન માટે છે. આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રિમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ.
તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે, કોની સાથે જઈ રહ્યા છે, એ સરનામું અને એના કોન્ટેક્ટ નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિશર્સને ખાસ કરીને આપવા જોઈએ. મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ, તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ, જેથી લોકેશન ટ્રેસ કરી શકાય. અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ, એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવીએ અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે. તો આવો દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ નહીં. આપણને ઘણીવાર એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ. કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો શોર્ટકટને અવોઇડ કરીએ. એના કરતાં આપણે ભીડભાડવાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણને કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ પાડી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય. બાકી રાતના સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો 100 નંબર આપ ડાયલ કરી શકો છો. 181 મહિલા હેલ્પલાઇનની પણ મદદ લઈ શકો છો. તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે. જય હિન્દ. હાજરા વિસ્તારમાં મોરા 3 રસ્તા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 39 વર્ષીય રાજીવ કુમાર જનાર્દનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરા 3 રસ્તા પાસે ટર્ન લેતી વખતે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા L&T કંપનીના કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ બિહાર જમુઈના વતની અને હાલ હજીરા રોડ ઉપર આવેલા ક્વાસ ગામમાં રાજીવકુમાર જનાર્દન સિંહ પત્ની સહિતના પરિવાર સાથે રહેતો હતો. રાજીવકુમાર L&T કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રે રાજીવકુમાર નોકરી પરથી બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન મોરા 3 રસ્તા પાસે ટર્ન લેતી વખતે અજાણ્યા વાહન ચાલકે રાજીવકુમારની બાઇકને ટક્કર મારી તેને અડફેટે લઈ રાજીવકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ઈચ્છાપુર પોલીસ કરી રહી છે.